ગયા વિડિયો લેક્ચરની અંદર ગુસા શોધવા માટેની શોર્ટકટ રીત જે જોઈ હતી કે ગુસા એકદમ સરળતાથી કઈ રીતે શોધવું, આ એનો બીજો પાર્ટ છે. આમાં આપણે એક અલગ પ્રકારના દાખલા જોઈશું. આમાં એક આવા પ્રકારના દાખલા પૂછાતા હોય છે કે એવી સૌથી મોટી સંખ્યા શોધો કે જેના વડે 341, 279, 589 ને ભાગવામાં આવે તો એક પણ શેષ ના બચે, એટલે કે શેષ 0 બચે. હવે અહીંયા તમારે સમજવાનું છે એક અત્યંત મહત્વની વસ્તુ. જ્યારે મેં તમને ગુસા સમજાવેલું હતું ત્યારે તો મેં તમને સમજાવેલું હતું કે ગુસાનો મતલબ શું, કે ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુસાનો મતલબ ગુરુત્તમ સામાન્ય. આ ગુસા જે છે એને જો આપણે બીજા શબ્દોમાં કહેવું હોય, ગુસાને જો બીજા શબ્દમાં કહેવું હોય તો ગુસા એક એવી સંખ્યા છે, ગુસા એક એવી સંખ્યા છે કે જેના વડે આપેલી સંખ્યા જે છે એને સંપૂર્ણપણે ભાગી શકાશે. ફોર એક્ઝામ્પલ સમજો કે આપણે 3, 4 અને 5નો ગુસા મેળવીએ, 3, 4 અને 5નો ગુસા મેળવીએ તો આ ત્રણેયનો જે ગુસા આવશે, માની લો કે એનો ગુસા આવી ગયો, તો આ ગુસા એ એવી સૌથી મોટી સંખ્યા છે, એવી ગુરુત્તમ સંખ્યા છે કે જેના વડે આ ત્રણેયને ભાગી શકાશે, એટલે એનો મતલબ એ જ થયો કે આ ત્રણેયને જ્યારે ભાગશું તો શેષ શું બચશે? શેષ 0 બચશે, શેષ 0 બચશે. તો અહીંયા તમે ફરીથી સમજો કે જ્યારે આવો દાખલો પૂછેલો હોય કે એવી સૌથી મોટી સંખ્યા શોધો કે જેના વડે આને ભાગવામાં આવે તો શેષ ના વધે, તો ઇનડાયરેક્ટલી એ લોકો આપણને ગુસા જ પૂછવા માંગે છે. ડાયરેક્ટ એવું નથી કહેતા કે ભાઈ આ ત્રણેયનો ગુસા ગોતો, પરંતુ એને બીજા શબ્દોમાં પૂછવા માંગે છે. એ એવું ચેક કરવા માંગે છે કે તમે ગુસાનો જે ખરેખર હાર દે એનો જે કોન્સેપ્ટ જે છે એ સમજ્યા છો કે નથી સમજ્યા. ફરીથી સમજો, ગુસાનો મતલબ શું? આ જે વાક્ય હું બોલું છું એને તમે યાદ રાખી લેજો. એને તમે યાદ રાખશો તો તમારો કોન્સેપ્ટ વધારે સરળતાથી ક્લિયર થશે. એ શું કોન્સેપ્ટ છે? એવું કહે છે કે ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુસા એ એક એવી સૌથી મોટી સંખ્યા છે કે જેના વડે આપેલી સંખ્યા છે એ એનો સૌથી મોટો અવયવ છે, અથવા તો એ એવી સૌથી મોટી સંખ્યા છે કે જેના વડે આપેલી સંખ્યાને સંપૂર્ણપણે ભાગી શકાય છે, અથવા તો એ એવી સૌથી મોટી સંખ્યા છે કે જેના વડે આપેલી સંખ્યાને ભાગવામાં આવશે તો એક પણ શેષ બચશે નહીં, એટલે કે શેષ કેવી બચશે? શેષ 0 બચશે. તો હવે એના આધારે હવે આપણે આ દાખલા જે છે એ ગણીએ. તો હવે તો કંઈ નહીં, આપણે જેમ કરતા હતા એમ જ ત્યાં આગળ ઘૂસવાનું છે. પહેલાં શું કહે છે? 341, પછી 279 અને ભાઈ 589. તો આવી આપણે સૌથી મોટી સંખ્યા ગોતવાની છે. તો હવે કરવાનું શું હોય આમાં? તો તાત્કાલિક હવે આનો ગુસા ગોતવાનો. હવે જો ઘણા બધા ક્લાસીસની અંદર અથવા અમુક બીજા મેં એવા પણ વિડીયો જોયા છે જેમાં એમ કહે કે ભાઈ આમાં ઓપ્શન ઉપરથી દાખલો ગણવાનો, ઓપ્શન ઉપરથી ગણવાનું. હા, ઓપ્શન ઉપરથી પણ જઈ શકાય છે, પરંતુ એની કરતાં વધારે સરળ રીત છે એ આ રહેશે. ઓપ્શન ઉપર ક્યારે જવાનું એ આગળના દાખલાની અંદર આપણે જોઈશું. તો હવે આપણે ડાયરેક્ટ આનો જે છે એ શું ગોતવાનું? આનો ગુસા ગોતવાનો. તો ગુસા માટેની શોર્ટકટ રીત આપણે શું કે ભાઈ ડાયરેક્ટ ડિફરન્સ ગોતો. તો આનો ડિફરન્સ શું થાય? તો 279 તો 280. તો આ 80નું એક, પછી ઓલા 20 એટલે કે 300 અને ઉપરના આ 41. તો કેટલા થાય ભાઈ? 41 ને 42, 42 ને 52 અને 62. તો હવે 62 જે છે એ આનો ગુસા આવી શકે. 62 જે છે એ આનો ગુસા આવી શકે જો 62 વડે આ ત્રણેય સંખ્યાને ભાગી શકાતી હોય તો. 62 વડે આ ત્રણેય સંખ્યાને ભાગી શકાતી હોય, પરંતુ ધ્યાનપૂર્વક જોઈએ તો ખબર પડે કે ભાઈ 62 તો આ બેકી સંખ્યા છે અને તો આ એકી સંખ્યા છે, આ એકી સંખ્યા છે, આ એકી સંખ્યા છે. તો ભાઈ અહીંયા સેટિંગ આવતું નથી, એટલે કે 62 વડે આને ભાગી શકાય એવું લાગતું નથી. સમજાણું? તો હવે શું થશે કે ભાઈ 62 તો જવાબ નહીં આવે, પરંતુ એવો કોઈ જવાબ આવશે જે 62ની અંદર છુપાયેલો હોય. એવો જવાબ આવશે કે જે 62ની અંદર છુપાયેલો હોય, અને 62ની અંદર છુપાયેલો હોય અને એ પાછો કેવો હોય? સૌથી મોટો હોય. તો 62 કઈ રીતે બને? તો કે ભાઈ 31 દુ 62, 31 ગુણ્યા 2 કરો, 31 દુ જે છે એ 62 થાય. તો હવે 31 જે છે ને એ આનો જવાબ આવી શકે, 31 આનો જવાબ આવી શકે જો 31 વડે આ ત્રણેયને ભાગી શકાતા હોય તો. અહીંયા મેં તમને બીજું એ પણ કીધું હતું કે ભાઈ આવા દાખલા હોય એમાં ઓપ્શન આપેલો જોઈએ. આ બધા દાખલા જે છે એ મેં પરીક્ષામાં પૂછાયેલા છે એ જ લીધેલા છે. મેં ઓપ્શન લખેલો નથી, ઓપ્શન એમાં 31 આપેલો જ હતો. તો આપણને જોઈને જ ખબર પડી જાય કે ભાઈ 31 જે છે 62માં કોનું સેટિંગ આવે છે? તો કે ભાઈ 31નું, અને 31 વડે આ ત્રણેયને ભાગી પણ શકાય છે. તો ડાયરેક્ટ જ 31 જે છે એ તમારે જવાબ ટીક કરી નાખવાનો છે. 31 જે છે એ તમારો જવાબ બની જશે. બરાબર? આવી રીતે હવે આપણે બીજો દાખલો જોઈએ કે બીજો દાખલો શું કહે છે. તો બીજો દાખલો પણ એવો જ છે. અહીંયા મેં ખાલી રકમ જ લખેલી છે. એવું કહેવા માંગે છે કે 403, 527 અને 589 આ ત્રણેયને ભાગવામાં આવે તો શેષ ન બચે એવી સૌથી મોટી સંખ્યા. આમાં જે રકમ જ છે એવું કહેવા માંગે છે કે સૌથી મોટી સંખ્યા ગોતવાની. અને આમાં તો જો ઓપ્શન પણ આપેલા છે 27, 29, 30 અને 31. તો ચલો હવે આપણે જોઈએ કે 403, 527 અને 589. તો હવે આપણે ડિફરન્સ લઈએ. તો કોનો ડિફરન્સ લઈએ? આ બેનું નજીકનું છે. બરાબર? તો આ બંનેનો ડિફરન્સ લઈએ. ડાયરેક્ટ અહીંયા બાદબાકી કરી નાખીએ. 589 - 5 2 7. 9માંથી 7 જાય તો 2, 8માંથી 2 જાય તો 6. તો આનો ડિફરન્સ કેટલો આવશે? 62 આવશે, 62. તો ફરીથી જો 62 જે છે તો 62નું આમાં 62 જે છે એ 62 વડે તો આનો ભાગ ચાલશે નહીં, 62 વડે આનો ભાગ ચાલશે નહીં.
તો હવે આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો 62 પણ કોની અંદરથી બનશે? 62 જે છે એ 31 દુ 62 ની અંદરથી બનશે, 31 દુ 62. અને એ તમે જુઓ ડાયરેક્ટ તો 31 જે છે ઓપ્શનમાં જ આપેલા છે, 31 ઓપ્શનમાં જ આપેલા છે, તો ડાયરેક્ટ જ આપણો જવાબ જે છે એ 31 બની જશે, ડાયરેક્ટ જ આપણો જવાબ 31. તો આમાં આવા બધા દાખલામાં આવું જ કરવાનું છે, બીજું કોઈ વધારાનું કરવાનું નથી. ત્રીજા નંબરનો દાખલો જોઈએ. ત્રીજા નંબરનો દાખલો કેવો છે? તો કે 12 31 પછી 18 92 પછી 18 93 અને 23 76. દાખલો એવું કહે છે કે એવી સૌથી મોટી સંખ્યા શોધો કે જેના વડે આ ચારે ચાર સંખ્યાને ભાગવામાં આવે તો શેષ ન વધે. ઇનડાયરેક્ટલી તો ગુસા જ પૂછે છે. હવે પહેલી વાર કેવું થાય કે ભાઈ પરીક્ષામાં આટલો મોટો દાખલો જોઈ લેવી તો આપણું તો મગજ જ ચકરાઈ જાય કે ભાઈ આ આટલી ચાર સંખ્યાનો ગુસા ગોતવાનો, અને ચાર રીતે પાછી મોટી સંખ્યા, એનો ગુસા ગોતવામાં તો એક તો લોચા પડી જાય, બરાબર. પરંતુ અહીંયા તમે ધ્યાનપૂર્વક જો, અહીંયા આપણે ડિફરન્સ જોઈશું તો આ બેનો ડિફરન્સ જો, આ બેનો ડિફરન્સ ખાલી 1 આવે છે, આ બેનો ડિફરન્સ 1 આવે છે. ડિફરન્સ 1 આવતો એટલે તાત્કાલિક જ મેં કહી દીધું કે ભાઈ ગુસા જે છે એ 1 જ આવશે. ડિફરન્સ આનો 1 આવે છે તો આનો ગુસા શું આવી શકે? આનો ગુસા 1 જ આવી શકે. તાત્કાલિક 1 સેકન્ડની અંદર જે છે એ જવાબ આવી જાય, બીજું કંઈ પણ પ્રકારની ગણતરી કર્યા વગર. આવી રીતે હવે ત્રીજો દાખલો જોઈએ કે ત્રીજા નંબરનો દાખલો શું કહે છે. ત્રીજા નંબરનો દાખલો પણ એવું જ કહે છે કે એવી સૌથી મોટી સંખ્યા શોધો કે જેના વડે 973 782 અને 775 જે છે 973 782 અને 775 આને ભાગવામાં આવે એવી સૌથી મોટી સંખ્યા શોધો કે જેના વડે આ ત્રણેયને ભાગવામાં આવે તો શેષ બચે નહીં, એટલે કે સંપૂર્ણપણે ભાગી શકાય, નિઃશેષ ભાગી શકાય. તો આમાં પણ ફરીથી આપણે વાત કરીએ તો આ બેનો ડિફરન્સ લઈએ. તો આ બેનો ડિફરન્સ 75 ને 5 80 અને ઉપરના બે, તો 5 ને 2 કેટલા થાય? 7. તો 7 જે છે એ આનો ગુસા બની શકે. 7 શું થશે? એ આનો ગુસા બનશે. ક્યારે? જો 7 વડે આ ત્રણેયને ભાગી શકાય તો, 7 વડે આ ત્રણેયને ભાગી શકાય તો. હવે આપણે શોર્ટકટ રીતે ચેક કરવું હોય કે 7 વડે આ ત્રણેયને ભાગી શકાય છે કે નથી ભાગી શકાતા, એ કેમ ચેક કરી શકાય? તો એની માટે મેં ચાવીનો અલગ વિડીયો બનાવેલો છે, ચાવીનો વિડીયો તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય. અત્યારે આપણે ભાગીએ અને જોઈએ કે 973 ને આપણે 7 વડે ભાગીએ તો 7 × 7 આ 2 અને 7 × 28 તો આવશે નહીં, એટલે 7 તારીખ 21, અહીંયા 6 અને 3 અને 7 9 63. ચાલો તો પહેલું તો ભગાઈ ગયું, બરાબર. તો પહેલાંનો તો ખેલ ક્લિયર થઈ ગયો. હવે 782 ને ભાગીએ, એને 7 વડે ભાગીએ તો 7 × 1 7 આનું 0, 7 × 1 7. હવે જો 7 દુ 14 થાય અને અહીંયા તો ભાગ ચાલતો નથી, મતલબ કે અહીંયા 7 વડે ભાગ જે છે એ ચાલતો નથી, તો આ ચાલશે નહીં. તો આનો જવાબ શું આવશે? તો 7ની અંદર છુપાયેલો એવો જવાબ આવશે. તો 7ની અંદર શું છુપાયેલું છે? 7 × 1 7, તો 1 છુપાયેલું છે. તો આનો જવાબ પણ શું આવશે? 1 આવશે. કે એવી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે એવી સૌથી મોટી સંખ્યા જે છે એ 1 છે, બરાબર. તો આ એક કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે તમને યાદ હોવું જોઈએ. ચલો આગળનો દાખલો જોઈએ કે 5 6 7 8 4 2 6 7 અને 9 9 4 6 અને 5 6 7 9. આમાં પણ દાખલો આ છે કે એવી સૌથી મોટી સંખ્યા શોધવાની, ટૂંકમાં ગુસા ગોતવાનો છે. તો પરીક્ષામાં જ્યારે આ દાખલો આવી જાય તો કે આટલી મોટી રકમને શું લોચા થઈ જશે અને પ્રોબ્લેમ થઈ જશે. પરંતુ મેં તમને કીધું કે શોર્ટકટ ટ્રીકનો ઉપયોગ કરશો તમને ક્યારેય વાંધો નહીં આવે. અહીંયા તમે ધ્યાનપૂર્વક જુઓ તો આ 5 6 7 9 છે અને આ 5 6 7 8 છે. બંનેનો ડિફરન્સ કેટલો આવશે? બંનેનો ડિફરન્સ 1 આવશે. તો આનો ગુસા જે છે એ 1 બની જશે, આનો ગુસા જે છે એ 1 બની જશે, બરાબર. તો આવી રીતે આ બધા દાખલા જે છે એ સોલ્વ થઈ શકે છે. આવી જ રીતે આપણે બીજા દાખલા પણ આવનારા વિડીયોમાં જોઈશું.